આવ્યા ને ત્યારે છે ને ઓલા ઉંદર છે ને એ બનતો હતો, અત્યારે તો કેટલો હા જો આપણે ત્યારે બતાવ્યો ત્યારે એ બનાવતા હતા. માટલાથી છે ને રિદ્ધિ સિદ્ધિ બનાવેલા છે, બતાવી. હા બતાય તમને. અને આ જો આપણા ભાવનગરના રાજા. જો આપણી ગાડીની પૂજા થઈ ગઈ છે. ઘરે નથી લઈ જવાની હો છત્રી. હેલો યુટ્યુબ ફેમિલી, મારી જય માતા, સ્વાગત છે તમારું બધા નવા વિડીયોમાં. અને અત્યારમાં મસ્ત તડકો નીકળી જાય અને બહુ ગરમી થાય છે. હવે ગરમી થવા મળી, કેમ કે વરસાદ તો વયો છે. તને કોને કીધું મારા વિડીયોમાં આવવાનું? હું તો હોય હતી ને, આ મારો વ્લોગ મારા વિડીયોમાં તારે નહીં આવવાનું. આને વિડીયોમાં આપણે લેવા નથી થતી. अपने घर जाना है. આવવાનું છે. મારી ચેનલ છે એટલે હું તો આવી શકતી. આના બધા વ્લોગમાં હું હશું, પણ આ નહીં હોય. પાકાજી કયો બ્લર થઈ ગયો હવે છીએ. હવે શું કરવાનું છે આપણે આજે? હવે આજે જવાનું છે. ક્યાં જવાનું છે તો તને ખબર છે? મને તો ખબર જ હોય ને. હવે તમે ગાડી લીધી છે અમારે, એટલે હવે છે ને ગાડીના જ વિડીયો આવશે અમારી હારે. હા, એમાં એમ છે કે ગાડી આપણે લીધી છે ને, ગાડીની જવાની છે પૂજા કરાવવા શંકર ભગવાનના મંદિરે. તો આપણે પહેલા ત્યાં પૂજા કરાવવા જવાની છે ને પછી ન્યાલું જવાનું છે આપણે ગણપતિ દાદાના દર્શન કરવા. હા, તો આપણે પહેલા જઈએ અત્યારે પૂજા કરવા મંદિરે. ફાઇનલી આપણે પ્લેન બોલાવી લીધો છે, કેમ કે આપણે મંદિરે જવાનું છે. જોઈ જાય છે આમાં ગાડી મેકીને જવાનું છે. આપણે જો વાદળા હમણાં વ્યૂ જાય છે. ક્યાં જવું છે? એમાં આપણે પ્લેનમાં ગાડી મૂકી દેવાની છે, પછી આપણે ગાડીને પ્લેનમાં લઈને જવાની છે. હા, બધા ફાંકા વધુ શીખવા મળે એવું નહીં લાગતું તમને? ફાંકા થોડા શીખવા મેં સાચું. જો પ્લેન આવી આગળ એટલે ગાડીમાં નાખવાના પેટ્રોલ લાઈ નથી ને ખોટી એમ કેવા ગાડીમાં નાખવું ને પેટ્રોલ ના હોય તો ગાડી આમ આવી જાય. ગાડીમાં પેટ્રોલ મારે નાખવાનું હોય. પેલા મંદિરે જઈ આવી. પ્લેનમાં બેહીને જવાનું છે એમ પછી? ના આપણે ગાડીમાં જ જવાનું હોય. ફાઇનલી જો આપણે પહોંચી ગયા છે ગણપતિ દાદાના અહીંયા ગધેડિયામાં. તમને કહેતા હતા ને પેલા કઈ દેખાડી પેલા દર્શન ન કરાય કરી હોય ને, એટલે હવે સ્થાપના થઈ ગઈ એટલે અમે આજ આવી ગયા ને હવે જાય છે. અને આપણે ગાડી જાય પાર્કિંગ કરી દીધી છે. ત્યાં બહુ રેખડા કે આપણે કેટલા રેખડા. હવે તમને ખબર રહેશે. ગેટ તો તમને પેલા બતાવ્યો હતો વિડીયોમાં. હવે જઈએ આપણે દર્શન કરવા, બરાબર ને? જો અમારે કેમ કે ઘુમરી મારે છે. ઘુમરી નથી મારતી, જવાનું છે. આ ગેટ તો તમે જોઈએ છો જ. જો આપણે તમને કીધું તો કે આપણે ક્યાં આવ્યા. જો અહીંયા કેટલું મસ્ત શણગાર કેવી જો આ છત્રીનું ને એવું બધું છે. ડોમ બનાવેલો છે. ક્યાં અહીંયા તો છત્રી પડી ગઈ. ઘરે નથી લઈ જવાની હો છત્રી. મેકી દે હા, અહીંયા સાંજે પ્રોગ્રામ હોય ને, હજી આપણે જવાનું છે અંદર. બહુ હજી આપણે એન્જર જવાનું છે. એન્જર જો આ બધા ડોમ છે. અને ગણપતિ તમને દર્શન તો કરાવ્યા હતા તેથી, પણ તેડી એટલા બધા નહોતા કરાવ્યા. આજે તમને આપણે કરાવી દઈએ ક્યાં દર્શન. અને છે ને અંદર તો મસ્ત મજાનું બધું શણગારેલું છે, એવું બધું છે. અને આમ જો બધા આયોજન સાંજે કરતા છે કદાચ. આપણે સાંજે ન થાય ભાઈ. બહુ બધું મસ્ત હોય અહીંયા. બધું નાસ્તાનું ને એવું બધું કરેલું છે ને રક્તદાન શિબિર ને એવું બધું. અહીંયા કેટલી બધી વસ્તુ છે. અને હવે આપણે જઈશું ગણપતિ દાદાના દર્શન કરવા. અત્યારે ગરમી એવી થઈ ગઈ છે. આખા ગરમી થઈ ગયા છે. અને તો કીધે આપણે બંધ કરાવ્યા, કેમ કે કોપીરાઈટ આવે ને ઘડીક વાર માટે, એટલે વિડીયો બનાવીને ત્યાં લગણ હાલત દર્શન કરાવી દઉં. આપણે ઓલા વખતે આવ્યા ને ત્યારે છે ને ઓલા ઉંદર છે ને એ બનતો હતો, અત્યારે તો કેટલો મસ્ત. હા જો આપણે ત્યારે બતાવ્યો ત્યારે એ બનાવતા હતા ને ઓલા જો ના ઓલું માટલાથી છે ને રિદ્ધિ સિદ્ધિ બનાવેલા છે, બતાવી. હા બતાય તમને. અને આ જો આપણા ભાવનગરના રાજા. હા, આ ભાવનગરના રાજા. ત્યારે તો ખાલી તમને એના પગના શરણોના દર્શન કરાવ્યા હતા. ક્યાં કેટલી મોટી મૂર્તિ છે. ભાવનગરમાં મોટી મૂર્તિ લાગે છે. અને ઓલા જો માટલાથી છે ને રિદ્ધિ સિદ્ધિ ને એવું બનાવેલું. હા જો આ વ્હાઈટ એંગલમાં આ છે મૂર્તિ. બહુ મોટી જ હતી, પણ આમ જોયામાં તમને આમ નાની લાગે વિડીયોમાં. અને તે ભાવનગરમાં રહેતા હતા. દર્શન કરવા એક ફેરી આવજો, બહુ મજા આવે છે. રાત્રે આવજો, કારણ કે રાત્રે ઇવેન્ટ ને એવા બધા હોય, ઇનામ ને એવું બધું હોય. ને આપણે રાતે એવું લાગે કોશિશ કરશું આવવાની. હવે શું છે ને તો કેમ કે રાતે આપણે જોઈએ હવે. અને તો તમને દર્શન કરાવવા સ્પેશિયલ આવ્યા હતા આપણે. શું કેવું હોય તારે બીજું? હા, હવે જાશું નહીં, હાલો દર્શન કરી લીધા. ને આવું બધું બનાવેલું છે તો મસ્ત. આ ટેજ છે અહીંયા બધું. હાલો તો હવે આપણે જઈએ. હા, એકાદા બે ફોટા પાડી લઈને પછી નીકળી અહીંથી. કીધે ચાલુ થઈ ગયા. હવે કીધે ચાલુ થઈ જાય આપણે, કેમ કે વિડીયો બની જાય ને કોપીરાઈટ આવે ત્યાં, એટલે આપણે ગીત બંધ કરાવી દીધા હતા. વિડીયો બનાવો તો ને. અને અહીંયા જો મસ્ત પેન્ટિંગ દોરેલી છે. ચિત્ર દોરેલું છે. આયેલો તમને બતાવી ગણપતિ દાદાનું ચિત્ર છે. અહીંયા આવી રંગોલી છે. ભાવનગર રાજા જોવો તમે. આમ જો આપણે દર્શન કરી લીધા ને હવે અહીંથી નીકળી ગયા. એટલે નીકળી આમ કે આમ કે ઓલકોલું નો મેન રસ્તે ન હકાય, કેમ કે ત્યાં આપણે નંબર આવ્યા નથી ને આપણે થોડીક બીક લાગે છે, એટલે આપણે કઈ ત્યાંથી ન જઈએ. એટલે આપણે ખુબડ ખાબડ રસ્તામાં જવાનું. હાલો તો હવે નીકળી.
તો આ કેટલી મસ્ત હાલે આ કેવું જુઓ તમે આમ ડેકોરેશન ને એવું બધું કેવું કર્યું બોલો રૂપિયો છૂટો છે નહીં નોય તો લાગો તો શું આપણે છે ને પૂજા કરાવવાની છે ને એટલે ફૂલા લઈ લીધા છે અને કેટલી જગ્યાએ રેખડા કે ફૂલ જ ન મળે કારણ કે આ બપોરનો ટાઈમ હોય ને એટલે તડકો થઈ ગયો ને એટલે બધા ફૂલ મુરઝાઈ જાય ને એટલે ફૂલ જ ન મળે ક્યાં ક્યાં ગયા જો ચશ્મા પાડી દીધા આમ જો આવા ને આવા તે કામ રસ્તામાં આજ કઈ બોલવાનું મન નથી થતું એવું લાગે છે હે આજ કઈ બોલવાનું મન તડકો નથી લાગી ગયો સારું હાલો તો હવે નીકળો. એટલે બધે ક્યાં ક્યાં રેકડા પણ લીલે જ આવે ખાલી ફૂલ લીધા છે હાર તો નથી આપણે પહેરવા જો એટલે નેનો જો નેનો હાલો હારું, બેઠો હાલો અહીંયા કોની વાટે છે ઈ? અહીંયા સી આપણે ગોરદાદાની વાડા ગોરદાદા વ્યાજ જશે તો કામ આવી ગયું તે આપણે 4 વાગ્યાને કીધું પણ અત્યારે વાગી જશે 6:30 આપણે ઓલા પણ દર્શન કરી આવ્યા આપણે ભાવનગરના રાજા ન્યાય દર્શન કરીએ અને ગોરદાદા વાડા છે આ તો ગોરદાદા આવી ગયા છે સારું હાલો તો હવે આપણે પૂજા તે કરાવી નાખીએ ને પૂજા કરાવી કા પૂજા કરાવવાની છે પેલા પૂજા કરાવવી પડે ને પછી તે આગળ લઈને જાય છે તો ગોરદાદા પૂજા કરે છે સાંઈલા કરે છે જો આપણી ગાડીની પૂજા થઈ ગઈ છે ફૂલે ચડાવી દીધા છે હા પગે લાગવા જાવ ને મહાદેવ હાલો મહાદેવ પગે લાગી જઈએ આપણે જો આપણે દર્શન કરી લીધા તમે દર્શન કરી લીધા અને અહીંયા જો મોટી ગણપત હતાની મૂર્તિ અહીંયાથી લાવેલા છે મહાદેવના મંદિરે તે છે મંદિરે ને મંદિરે એટલી કે મસ્ત છે આમ જો પાછળ શ્રીફળ છે ને એવું. ઉપર શ્રીફળ છે આ તમે બધા દર્શન કરી લેશો અમે સામે તો તમને દર્શન કરાવવાના અહીંયા અને આપણી ગાડી જો અહીંયા પડી છે જો એની પૂજા થઈ ગઈ છે ક્યાં એની પૂજા કરીને પછી ગોરદાદા આપણને દર્શન કરવા જવાનું હા, આપણે પછી. દર્શન કરી લીધા હવે અને હવે જઈએ આપણે ગાડી લઈને ઘરે મહાદેવ તો આપણે પૂજા કરાવીને આવ્યા છે એને જમી લીધું અને હવે તમને જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું એક નવા વ્લોગમાં મહાદેવ